યસ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. મારું નામ સમીર થાનકી છે. આશા કરું છું કે આપ અને આપનો પરિવાર સુરક્ષિત હશે. મિત્રો, આજે આપણે છે એ કોરોના કવચ પોલિસી છે એના બાબતે આપણે વાત કરવાના છીએ. તો કોરોના કવચ પોલિસી શું છે? આપની જે એક્ઝિસ્ટિંગ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે એમાં કોરોના રિલેટેડ એક્સપેન્સ છે એ કવર થાય છે. પણ હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર એવું હોય છે કે દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની પ્રોડક્ટના જે વર્ડિંગ્સ છે એ સ્ટાન્ડર્ડાઇઝ નથી હોતો. એટલે કોવિડ રિલેટેડ અમુક એક્સપેન્સ છે એ અમુક કંપની કવર કરશે અને અમુક કંપની છે એ કવર નહીં કરે. તો IRDA ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને એક સર્ક્યુલર આપ્યો હતો કે જેમાં દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ COVID-19 સ્પેશિયલ ટ્રીટમેન્ટ કવર કરે એવી પોલિસી લોન્ચ કરવાનું. તો ઓલમોસ્ટ લગભગ ઇન્સ્યોરન્સ કંપની ધીરે ધીરે લોન્ચ કરતી જાય છે. તો આ જે પોલિસી છે એ સ્પેશિયલી COVID-19 ટ્રીટમેન્ટ માટે જ આપણે કવર આપશે. તો આ પોલિસીનું નામ છે, દરેક કંપનીની અંદર કોરોના કવચ જ હશે. તો આ પોલિસી છે એ કોણ લઈ શકે? હુ કેન બી ઇન્શ્યોર્ડ? તો સેલ્ફ એટલે કે આપણે ખુદ પોતે આપણે પણ લઈ શકીએ છીએ, આપણા સ્પાઉસ એટલે વાઇફ પણ લઈ શકીએ છીએ, ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન બિલો કે જેમની એજ 25 વર્ષથી નીચે હોય બાળકો પણ આ પોલિસીની અંદર કવર થઈ શકે છે. પેરેન્ટ્સ એટલે કે આપણા મધર ફાધર પણ આ પોલિસી લઈ શકે છે. પેરેન્ટ્સ ઇન લો એટલે કે સાસુ સસરાને પણ આ પોલિસીની અંદર આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. કી ફ્યુચર્સ જો આ પોલિસીની અંદર આપણે જોવા જઈએ તો આ પોલિસી છે આપણે ઇન્ડિવિજ્યુઅલ બેસિસ એટલે કે ફેમિલીના દરેક મેમ્બર ઇન્ડિવિજ્યુઅલી પણ આ પોલિસીને લઈ શકે છે. અને ફ્લોટર બેઝિસ જોવા જઈએ એટલે કે હોલ ફેમિલી મેમ્બર એક જ સમ ઇન્શ્યોર્ડની અંદર સિંગલ પોલિસીની અંદર પણ કવર થઈ શકે છે. મિનિમમ સમ ઇન્શ્યોર્ડ એટલે કે વીમાની રકમ આપણે જોવા જઈએ તો 50,000 રૂપિયા છે અને મેક્સિમમ સમ ઇન્શ્યોર્ડ જોવા જઈએ તો એ 5 લાખ રૂપિયા છે. એટલે કે 50,000 પછી દર 50,000ના મલ્ટિપલની અંદર આપણે ઇન્સ્યોરન્સની રકમ છે એ મેક્સિમમ 5 લાખ સુધીમાં નક્કી કરી શકીએ. હોસ્પિટલ એક્સપેન્સ માટે આપણે મિનિમમ કોવિડ પોઝિટિવ રિપોર્ટ પછી 24 કલાક કન્સિક્યુટિવ હોસ્પિટલાઇઝેશન છે એ જરૂરી છે. કોવિડ પોઝિટિવ પછી 24 કલાક કરતાં આપણે જો વધારે હોસ્પિટલાઇઝેશન રહીએ છીએ તો પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશનનો પણ બેનિફિટ મળે છે. હોસ્પિટલમાં એડમિટ થયા પહેલાંના 15 દિવસનો જે કંઈ ખર્ચો છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા પછીના જે કંઈ 30 દિવસનો ખર્ચો છે એ પણ આ પોલિસીની અંદર કવર થાય છે. આયુષ ટ્રીટમેન્ટ એટલે કે આયુર્વેદિક, યુનાની, સિદ્ધા, હોમિયોપેથિક ટ્રીટમેન્ટ પણ આ પોલિસીની અંદર કવર કરવામાં આવે છે. પોલિસીના પીરિયડની જો આપણે વાત કરીએ તો 3.5 મહિના, 6.5 મહિના અને 9.5 મહિના માટે આ પોલિસી છે અવેલેબલ છે. અને દિવસોની અંદર કન્સિડર કરીએ તો 105 દિવસ, 195 દિવસ અને 285 દિવસ. આની અંદર જે 15 ડેઝનો વેઇટિંગ પીરિયડ છે એ પણ આની અંદર ઇન્ક્લુડિંગ છે. I hope sound is clear. મિત્રો, કોવિડ પોઝિટિવ પછી જો આપણે હોસ્પિટલમાં એડમિટ થવાનું આવે અને 24 કલાક કરતાં વધારે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે તો એમાં કવરેજીસની અંદર આપણે કયા કયા એક્સપેન્સ છે મળવા પાત્ર છે. તો એની અંદર આપણે જોવા જઈએ તો રૂમ રેન્ટ છે, બોર્ડિંગ એક્સપેન્સ છે, નર્સિંગ એક્સપેન્સ છે એ કવર થાય છે. પછી ICU, ICCUના એક્સપેન્સ પણ કવર થાય છે. સર્જન, એનેસ્થેટિક, મેડિકલ પ્રેક્ટિશનર, કન્સલ્ટન્ટ, સ્પેશિયાલિસ્ટ ફી પણ કવર થાય છે. એનેસ્થેસિયા, બ્લડ, ઓક્સિજન, ઓપરેશન થિયેટર ચાર્જીસ, સર્જિકલ એપ્લાયન્સીસ, વેન્ટિલેટર ચાર્જીસ, મેડિસિન એન્ડ ડ્રગ્સ, કોસ્ટ ટુવર્ડ ડાયગ્નોસ્ટિક અને ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ મોડાલિટીઝ પણ આની અંદર કવર થશે. PPE કિટ, ગ્લોવ્સ, માસ્ક અને સચ સિમિલર એક્સપેન્સ એન્ડ અધર એક્સપેન્સ. આ પોલિસીની અંદર જે PPE કિટ છે, ગ્લોવ્સ છે અને માસ્ક રિલેટેડ ખર્ચો છે એ પણ કવર કરવામાં
આવે છે. અને સાથે સાથે રોડ એમ્બ્યુલન્સ પણ મેક્સિમમ 2000 રૂપિયા સુધીનો મળવાપાત્ર છે પર હોસ્પિટલાઇઝેશન. નોર્મલ કોર્સની અંદર આપણો કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી 24 કલાક માટે આપણે હોસ્પિટલાઇઝેશન થવું પડે છે. પણ જો મેડિકલ પ્રેક્ટિશનર આપણે એવી એડવાઇસ આપે કે તમે ઘરે પણ ટ્રીટમેન્ટ લઈ શકો છો, તો એ કેસની અંદર આપણે મેક્સિમમ 14 દિવસ સુધી હોમ કેર ટ્રીટમેન્ટનો આપણે બેનિફિટ પણ લઈ શકીએ છીએ. પણ એની અંદર એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ધેર ઇઝ એ કન્ટિન્યુઅસ એક્ટિવ લાઇન ઓફ ટ્રીટમેન્ટ વિથ મોનિટરિંગ ઓફ ધ હેલ્થ સ્ટેટસ બાય એ મેડિકલ પ્રેક્ટિશનર ફોર ઈચ ડે. મતલબ જે ટ્રીટમેન્ટ હોવી જોઈએ એ એક્ટિવ ઇનલાઇન ટ્રીટમેન્ટ હોવી જોઈએ કે ડે ટુ ડેનું એની અંદર મોનિટરિંગ થવું જોઈએ. ડેઇલી મોનિટરિંગ છે એ કમ્પલસરી છે. ડેઇલી મોનિટરિંગ ચાર્ટ ઇન્ક્લુડિંગ રેકોર્ડ્સ ઓફ ટ્રીટમેન્ટ એડમિનિસ્ટ્રેટેડ ડ્યુલી સાઇન્ડ બાય ધ ટ્રીટિંગ ડોક્ટર મેન્ટેન. ઘરે જે કંઈ આપણે ટ્રીટમેન્ટ લઈએ છીએ તો એના જે રેકોર્ડ્સ છે ડે ટુ ડેના એ મેન્ટેન હોવા જોઈએ. તો આ કેસની અંદર આપણે હોમ કેર ટ્રીટમેન્ટનો મેક્સિમમ 14 દિવસ સુધીનો બેનિફિટ મળી શકે છે. અને સાથે સાથે ઓપ્શનલ કવર પણ આપણે જોવા જઈએ તો હોસ્પિટલ ડેઇલી કેસનું એક આપણે ઓપ્શનલ કવર પણ મળે છે. આપણે લેવું હોય તો લઈ બી શકીએ અને ના લેવું હોય તો ના પણ લઈ શકીએ. તો હોસ્પિટલ ડેઇલી કેસ શું છે? હોસ્પિટલ ડેઇલી કેસ છે એ આપણે જે વીમાની રકમ નક્કી કરેલી હશે એના 0.5% આપણે મળવાપાત્ર ગણાય. એટલે કે સપોઝ 5 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ હોય તો એનો 0.5% આપણે ગણીએ તો 2500 રૂપિયા પર ડે આપણે મેક્સિમમ 15 દિવસ સુધી હોસ્પિટલ કેસ બેનિફિટ છે એ આ ઓપ્શન જો આપણે લીધો હોય તો એની અંદર કવર થાય છે. મિત્રો આ પોલિસીની અંદર આપણે વેઇટિંગ પીરિયડ જોવા જઈએ તો ફર્સ્ટ 15 ડેઝનો વેઇટિંગ પીરિયડ આવે છે. એટલે કે પોલિસી લીધાના 15 દિવસ પછી કોવિડ પોઝિટિવ આવે તો આપણે આ પોલિસીનો ક્લેમ મૂકી શકીએ છીએ. ખાસ આપણે વાત કરીએ તો આ પોલિસીની અંદર એક્સક્લુઝન કે શું છે, કઈ કઈ વસ્તુ છે કવર થતી નથી. તો એની અંદર આપણે જોવા જઈએ તો ફર્સ્ટ ડાયગ્નોસ્ટિક અને ઇવેલ્યુએશન પર્પઝથી જો આપણું હોસ્પિટલાઇઝેશન થાય છે તો એમાં જે કાંઈ ખર્ચો છે એ આમાં કવર થતો નથી. એક્સપેન્સ જે કાંઈ છે આપણે બેડ રેસ્ટ માટે જ આપણે હોસ્પિટલાઇઝ થાય છે અને કોઈ પ્રૂવન ટ્રીટમેન્ટ સ્ટાર્ટ નથી થતી અને જે કાંઈ ખર્ચો થાય છે તો એ કવર થતું નથી. કસ્ટોડિયલ કેર એટલે કે આપણે જે રૂટીન નોર્મલ લાઈફની અંદર જોવા જઈએ તો જે ડેઇલી એક્ટિવિટી છે જેવી કે બાથિંગ, ડ્રેસિંગ, મૂવિંગ અરાઉન્ડ, આના રિલેટેડ આપણને કોઈ બી એક્સપેન્સ કરવામાં આવે છે નર્સિંગ ફેસિલિટીમાં તો એક એક્સપેન્સ છે એ પણ કવર થતું નથી. અનપ્રૂવન ટ્રીટમેન્ટ કોઈ પણ પ્રકારની એમાં કવર થતી નથી. એની ક્લેમ ઇન રિલેશન કોવિડ વેર ઇટ હેઝ બીન ડાયગ્નોસિસ પ્રાયોર ટુ પોલિસી સ્ટાર્ટ ડેટ. એટલે પોલિસી લીધા પહેલા જો કોવિડ ટેસ્ટ હશે તો એનો કોઈ પણ એક્સપેન્સ આની અંદર કવર થતો નથી. એની એક્સપેન્સ ઓન અ ડે કેર ટ્રીટમેન્ટ, ઓપીડી ટ્રીટમેન્ટ છે એ પણ આની અંદર કવર થતી નથી. ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ આઉટસાઇડ જિયોગ્રાફિકલ એરિયા કવર થતું નથી. ટેસ્ટ જે આપણે કરાવેલો છે એ ડાયગ્નોસ્ટિક સેન્ટર છે એ ગવર્મેન્ટ ઓથોરાઇઝ હોવું જોઈએ. અધરવાઇઝ એ ટેસ્ટ છે એને માન્ય ગણવામાં આવશે નહીં. All covers under this policy shall is if the insured person travels to any country placed under travel restriction by the government of India. તો એ રિલેટેડ પણ ખર્ચો કવર થશે નહીં. મિત્રો આપણે એક્સક્લુઝન પણ જોઈ લીધા છે. તો આની અંદર આપણે જ્યારે ક્લેમ એટલે કે કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવે છે અને 24 કલાક આપણે હોસ્પિટલાઇઝ થવું પડે છે તો આપણી પાસે ક્લેમ માટે બે ઓપ્શન છે. એક આપણે કેશલેસમાં પણ લઈ શકીએ છીએ અને બીજું છે રિમ્બર્સમેન્ટ. 24 કલાકની અંદર કંપનીને ઇન્ટિમેશન આપવી જરૂરી છે. જો આપણે હોસ્પિટલાઇઝેશનની અંદર એડમિટ થઈએ છીએ તો હોસ્પિટલાઇઝેશન કવરની અંદર આપણે ક્લેમ્સ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે? તો કે એક ક્લેમ ફોર્મ આવે છે, ક્લેમ ફોર્મ ડ્યુલી ફાઇલ્ડ એન્ડ સાઇન્ડ ક્લેમ ફોર્મ, કોપી ઓફ ઇન્શ્યોર્ડ પર્સન પાસપોર્ટ ઇફ અવેલેબલ, ફોટો આઈડેન્ટિટી પ્રૂફ ઓફ ધ પેશન્ટ, જે કોઈ પેશન્ટ હોય ફોટો આઈડેન્ટિટી પ્રૂફ આપવું જોશે. મેડિકલ પ્રેક્ટિશનર પ્રિસ્ક્રિપ્શન એડવાઇઝિંગ એડમિશન, એટલે કે જે કાંઈ પ્રિસ્ક્રિપ્શન હોય એ પણ સાથે આપવા પડશે. બધા જ ઓરિજિનલ બિલ્સ વિથ આઇટમાઇઝડ બ્રેકઅપ સાથે આપવા પડશે. જે કંઈ પેમેન્ટ કરેલું હશે એની રિસિપ્ટ પણ સાથે અટેચ કરવી પડશે. ડિસ્ચાર્જ સમરી શીટ including complete medical history of the patient, investigation report including insurance person test report from the authorized diagnostic center of COVID, operation theater જે કંઈ નોટ્સ છે
એ પણ સાથે આપવી પડશે, અને સર્જન સર્ટિફિકેટ ગિવિંગ ડિટેલ્સ ઓફ ધ ઓપરેશન પરફોર્મ વેરેવર એપ્લિકેબલ. સ્ટીકર છે ઇનવોઇસ ઓફ ધ ઇમ્પ્લાન્ટ્સ વેરેવર એપ્લિકેબલ, જો આપને લાગુ પડતું હોય તો આપવું પડે. એનઈએફટી ડિટેલ્સ જો એક, અને કેન્સલ ચેક પણ સાથે આપવો પડશે. કેવાયસી ડોક્યુમેન્ટ પણ પ્રપોઝરના સાથે સાથે અટેચ કરવા પડશે જો ક્લેમ અમાઉન્ટ છે 1 લાખ રૂપિયા કરતાં ઉપર હોય તો. લીગલી હાયર સક્સેશન સર્ટિફિકેટ જો એપ્લિકેબલ થતું હોય તો. એની અધર રિલેવન્ટ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ બાય ધ ઇન્સ્યોરન્સ કંપની, આના સિવાય પણ ઇન્સ્યોરન્સ કંપનીને જો કોઈ બીજા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ લાગે તો એ પણ આપણે આપવા પડશે. આ ડોક્યુમેન્ટ છે આપણે જોયા છે કોવિડ હોસ્પિટલ, જો આપણે હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ લેતા હોય તો આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. અને જો આપણે હોમ કેર ટ્રીટમેન્ટ લીધેલી હોય તો એમાં આ પ્રકારના ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ રહેશે કે ભાઈ ડ્યુલી ફાઇલ્ડ એન્ડ સાઇન ક્લેમ ફોર્મ, સેમ ઓમાં આપણે જે જોયેલું હતું એ જ પ્રમાણે. કોપી ઓફ ઇન્શ્યોર્ડ પર્સન પાસપોર્ટ ઇફ અવેલેબલ, ફોટો આઈડેન્ટિટી પ્રૂફ પણ જોશે. મેડિકલ પ્રેક્ટિસનર પ્રિસ્ક્રિપ્શન એડવાઇઝિંગ હોસ્પિટલ, કે જે મેડિકલ પ્રેક્ટિશનર છે એણે આપણે ઘરે ટ્રીટમેન્ટ લેવા માટેનું એક પ્રિસ્ક્રિપ્શન આપેલું હશે એ આની અંદર અટેચ કરવું પડશે. આ સર્ટિફિકેટ ફ્રોમ મેડિકલ પ્રેક્ટિશનર એડવાઇઝિંગ ટ્રીટમેન્ટ એટ હોમ ઓર કન્સર્ન ફ્રોમ ધ ઇન્શ્યોર્ડ પર્સન ઓન એવેલિંગ હોમ કેર બેનિફિટ. પછી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ ફ્રોમ મેડિકલ પ્રેક્ટિશનર સ્પેસિફાઈંગ ડેટ ઓફ સ્ટાર્ટ એન્ડ કમ્પ્લીશન ઓફ હોમ કેર ટ્રીટમેન્ટ. Daily monitoring chart including records of treatment administered duly signed by the treating doctor maintained. તો હોમ કેર ટ્રીટમેન્ટની અંદર ક્લેમ મૂકવા માટે આપણે આટલા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેશે. મિત્રો આ સ્લાઇડ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર આપણે જોવા જઈએ તો કોરોના સ્પેશિયલ પ્લાન એટલે કે કોરોના માટે અત્યારના જે ઇન્સ્યોરન્સ પ્લાન અવેલેબલ છે એ આ સ્લાઇડની અંદર ડિટેલની અંદર આપણે જોશું. અહીં આપણે જોવા જઈએ તો ફર્સ્ટ જે કોલમ છે એની અંદર આપણે જોવા જઈએ તો નેમ, પછી જે આપેલું છે એ પોલિસી જે અવેલેબલ છે એનું નામ આપેલું છે, એટલે કે એક પોલિસી છે કોરોના કવચ જેની ડિટેલ્સ આપણે જોઈ. બીજી પોલિસી છે કોરોના રક્ષક. આઈઆરડી અને ગાઈડલાઇન્સ પ્રમાણે ઇન્સ્યોરન્સ કંપનીએ કોરોના કવચ પોલિસી ઇન્ટ્રોડ્યુસ કરવી એ મેન્ડેટરી છે, પણ કોરોના રક્ષક જે પોલિસી છે ઇન્સ્યોરન્સ કંપની ચાહે તો લોન્ચ કરી શકે અને ના કરવી હોય તો ના પણ કરી શકે. થર્ડની અંદર છે નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી, અને લાસ્ટમાં છે સુપર ટોપઅપ પોલિસી. મિત્રો સુપર ટોપઅપ પોલિસી માટે હું અહીંયા પણ 2 મિનિટ લઈશ. સુપર ટોપઅપ પોલિસી એટલે શું છે કે આપણે નોર્મલી પોલિસી તો આપણે લેતા જોઈએ છીએ, પણ સુપર ટોપઅપ પોલિસી એટલે એ ટાઈપની પોલિસી હોય છે કે જે મારી બેઝ પોલિસી છે. ફોર એક્ઝામ્પલ કે મારી પાસે અત્યારે 3 લાખ રૂપિયાની બેઝ પોલિસી છે, આ પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન કે મારી પાસે કોઈ પણ પ્રકારની પોલિસી નથી. ત્રીજો ઓપ્શન કે હું કોઈ કંપનીની અંદર એમ્પ્લોય છું અને મને કંપની છે 3 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ આપે છે. આ ત્રણેય કેસની અંદર સપોઝ મારે 3 લાખ રૂપિયા ઉપર જે કંઈ ક્લેમ આવે છે એના માટે મારે કોઈ જો કોઈ પ્રોવિઝન કરવું હોય તો એ ઓપ્શન સુપર ટોપઅપ પોલિસીથી થઈ શકે. એટલે કે સપોઝ મારી પાસે 3 લાખ રૂપિયાની પોલિસી છે તો હું 10 લાખ રૂપિયાની સુપર ટોપઅપ પોલિસી લઈ શકું. મારી પાસે કોઈ પણ પ્રકારની પોલિસી નથી છતાં હું 10 લાખ રૂપિયાની પોલિસી લઈ શકું. એટલે કે 3 લાખ રૂપિયા સુધીનો જે કંઈ ખર્ચો આવશે એ મારે બેર કરવાનો આવશે. એના પછી મારો જે કંઈ એક્સપેન્સ હશે એ મારી 10 લાખની સુપર ટોપઅપ પોલિસીમાંથી એક્ટિવ થશે. જો હું કોઈ કંપનીની અંદર એમ્પ્લોય હોય તો મને જે કંપની 3 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ આપેલો છે, 3 લાખ રૂપિયા સુધીનો ક્લેમ છે એ મને ત્યાંથી મળશે, અને 3 લાખ ઉપર જ્યારે ક્લેમ આવશે ત્યારે મારી સુપર ટોપઅપ પોલિસી છે એક્ટિવ થશે. તો સુપર ટોપઅપ પોલિસીનું પ્રીમિયમ કમ્પેરેટિવલી નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ કરતાં ઘણું ઓછું હોય છે. તો હવે આપણે 1 બાય 1 છે એક એક પોઈન્ટને આપણે જોતા જઈએ. તો આપણે જોવા જઈએ તો આ ચારે જે પોલિસી છે ટાઈપ છે, તો ટાઈપની અંદર આપણે કોરોના કવચ છે ઇન્ડેમનિટી પોલિસી. મિત્રો ઇન્ડેમનિટી પોલિસી એટલે કે આપણે હોસ્પિટલાઇઝ થઈએ છીએ 24 કલાક કરતાં વધારે અને એકચ્યુઅલ જે કંઈ ખર્ચો થાય છે એ ઇન્ડેમનિટી પોલિસી છે એ કવર કરે છે. કોરોના રક્ષક છે એ બેનિફિટ પોલિસી છે. મિત્રો બેનિફિટ પોલિસી એટલે શું છે કે એની અંદર પહેલેથી જ ડિફાઇન હોય છે કે ડાયગ્નોસ જ્યારે કન્ફર્મ થઈ જાય છે એટલે લમસમ જે આપણા ઇન્સ્યોરન્સની અમાઉન્ટ હોય છે એ ઇન્સ્યોરન્સ કંપની છે આપણે ચૂકવી દે છે. એને એક્સપેન્સ સાથે કોઈ રિલેશન નથી. ફોર એક્ઝામ્પલ 3 લાખ રૂપિયાની આપણે 2.5 લાખ રૂપિયાની આપણે પોલિસી લીધેલી હોય અને કોવિડ છે એ આપણો પોઝિટિવ આવે છે, તો આ કેસની અંદર ઇન્સ્યોરન્સ કંપની છે એ 2.5 લાખ રૂપિયા આપને લમસમ આપી દેશે, એને એક્સપેન્સ સાથે કોઈ નિસ્બત નથી. તો આ છે એ બેનિફિટ પોલિસી. નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ પણ ઇન્ડેમનિટી પોલિસી છે કે જેમાં એકચ્યુઅલ કવર છે એક્સપેન્સ છે કવર
થાય છે. સુપર ટોપઅપ પોલિસી છે એ પણ ઇન્ડેમનિટી પોલિસી છે. એન્ટ્રી એજ આપણે જોવા જઈએ તો કોરોના કવચની અંદર 0 થી 65 યર્સ, કોરોના રક્ષકની અંદર 18 થી લઈને 65 વર્ષ, નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર આપણે જોવા જઈએ 0 થી 65 યર્સ, સુપર ટોપઅપ પોલિસી અંદર આપણે જોવા જઈએ તો 0 થી 65 યર. કમ્પોઝિશન આપણે જોવા જઈએ તો કોરોના રક્ષક પોલિસી છે ઇન્ડિવિજ્યુઅલ અને ફેમિલી ફ્લોટર બંને ઓપ્શનમાં અવેલેબલ છે. કોરોના રક્ષક છે એ ખાલી ઇન્ડિવિજ્યુઅલ ઓપ્શનમાં જ અવેલેબલ છે. એટલે કે કોઈ ફેમિલીને કોરોના રક્ષક પોલિસી લેવી હોય તો દરેક ફેમિલી ઇન્ડિવિજ્યુઅલ પોતાના નામે પોલિસી લેવી પડે, એમાં ફેમિલી ફ્લોટર ઓપ્શન અવેલેબલ નથી. નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે એ ઇન્ડિવિજ્યુઅલ અને ફેમિલી ફ્લોટર બંને ઓપ્શનમાં અવેલેબલ છે. સુપર ટોપઅપ પોલિસી પણ ઇન્ડિવિજ્યુઅલ અને ફેમિલી ફ્લોટર બંને ઓપ્શનમાં અવેલેબલ છે. પ્રી રિક્વિટાઇઝ આપણે જોવા જઈએ તો કોવિડ પોઝિટિવ રિપોર્ટ, કોરોના કવચની અંદર પણ કોવિડ પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. કોરોના રક્ષકની અંદર પણ કોવિડ પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે આપણી પાસે કોઈ એક્ઝિસ્ટિંગ મેડિક્લેમ હોય કે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો એની અંદર પણ કોવિડ પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. સુપર ટોપઅપ પોલિસીમાં પણ ક્લેમ મૂકવા માટે કોવિડ પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. હોસ્પિટલ કઈ માન્ય ગણાશે તો કોરોના કવચની અંદર પણ ગવર્મેન્ટ અપ્રુવડ હોસ્પિટલ હોવી જોઈએ. કોરોના રક્ષકની અંદર પણ ગવર્મેન્ટ અપ્રુવડ હોસ્પિટલ હોવી જોઈએ. નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ છે મારી પાસે એની અંદર પણ ગવર્મેન્ટ અપ્રુવડ હોસ્પિટલ હોવી જોઈએ. સુપર ટોપઅપ પોલિસી છે એમાં પણ ગવર્મેન્ટ અપ્રુવડ હોસ્પિટલ હોવી જોઈએ. મિનિમમ હોસ્પિટલાઇઝેશન છે એ કોરોના કવચની અંદર 24 કલાક કરતાં વધારે હોવું જરૂરી છે. કોરોના રક્ષકની અંદર 72 કલાક છે, એટલે કે ટ્રીટમેન્ટ છે 3 દિવસ ચાલે તો જ આપણને ક્લેમ મળવા પાત્ર છે. નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર પણ 24 કલાક હોસ્પિટલાઇઝેશન જરૂરી છે. સેમ વે સુપર ટોપઅપ પોલિસીની અંદર પણ 24 કલાક હોસ્પિટલાઇઝેશન છે એ જરૂરી છે. હોમ કેર ટ્રીટમેન્ટ આપણે જોવા જોઈએ, જે આપણે આગળ જોયું કે મેડિકલ પ્રેક્ટિશનરના એડવાઇસ ઉપર આપણે હોમ કેર ટ્રીટમેન્ટનો પણ બેનિફિટ લઈ શકીએ. તો કોરોના કવચ જે પોલિસી છે એની અંદર અપ્રુવડ છે એપ્લિકેબલ ટર્મ્સ અને કન્ડિશન, પણ કોરોના રક્ષક પોલિસીની અંદર એ હોમ કેર ટ્રીટમેન્ટ બેનિફિટ અવેલેબલ નથી. નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર પણ એપ્લિકેબલ ટર્મ્સ અને કન્ડિશન મુજબ અપ્રૂવ થઈ શકે. સેમ વે સુપર ટોપઅપ પોલિસીની અંદર ટર્મ્સ અને કન્ડિશન પ્રમાણે અપ્રૂવ થઈ શકે. સમ ઇન્શ્યોર્ડ ઓપ્શન એટલે કે વીમાની રકમ, કોરોના કવચ પોલિસીની અંદર મિનિમમ 50,000 રૂપિયા, મેક્સિમમ 5 લાખ રૂપિયા સુધીનો આપણે ઇન્સ્યોરન્સ લઈ શકીએ. કોરોના રક્ષકની અંદર આપણે 50,000 થી લઈ અને 2.5 લાખ રૂપિયા સુધીનો આપણે ઇન્સ્યોરન્સ લઈ શકીએ છીએ. અને નોર્મલ હેલ્થ પોલિસીની અંદર એની કોઈ લિમિટ નથી. સુપર ટોપઅપ પોલિસીમાં પણ એની કોઈ લિમિટ નથી. બેનિફિટ્સ આપણે જોવા જઈએ તો કોરોના કવચ છે એ ઇન્ડેમનિટી બેઝ પોલિસી છે કે જેની અંદર આપણે જે એકચ્યુઅલ ખર્ચો હશે એ મળવાપાત્ર ગણાશે. અને જે કોરોના રક્ષક છે એ બેનિફિટ પોલિસી હશે, એટલે કે એમાં કોવિડ પોઝિટિવ રિપોર્ટના ડાયગ્નોસિસ ઉપર આપણે જે કંઈ સમ એશ્યોર્ડ લીધો હશે 50,000 થી લઈ અને 2.5 લાખ રૂપિયા વચ્ચેનો, તો એ આપણે લમસમ ચૂકવી દેવામાં આવશે. નોર્મલ હેલ્થ પોલિસીની અંદર પણ જે કંઈ એકચ્યુઅલ કોસ્ટ થતું હશે એ કવર થશે. સુપર ટોપઅપ પોલિસી પણ ઇન્ડેમનિટી બેઝ પોલિસી છે, એટલે એમાં જે કંઈ ખર્ચો હશે એ કવર થશે. પીપીઈ કિટ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ, કોરોના કવચ પોલિસીની અંદર જે એકચ્યુઅલ કોસ્ટ હશે એ એની અંદર મળવાપાત્ર છે. કોરોના કવચની અંદર કોરોના રક્ષકની અંદર એ એપ્લિકેબલ થતું નથી, કારણ કે એની અંદર આપણે લમસમ એમાઉન્ટ છે એ મળી જાય છે. નોર્મલ જે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી આપણી હોય તો એની અંદર ટીલ રિઝનેબલ ચાર્જીસ, એટલે કે જ્યાં સુધી રિઝનેબલ ચાર્જીસમાં આવતું હશે ત્યાં સુધી એ કવર થશે. સુપર ટોપઅપ પોલિસીની અંદર પણ ટીલ રિઝનેબલ, એટલે કે જ્યાં સુધી રિઝનેબલ એક્સપેન્સમાં આવતું હશે ત્યાં સુધી કવર થશે. તો અહીં આગળની ત્રણેય પોલિસીની અંદર ડિફરન્સ અહીં છે કે કોરોના કવચ છે એ પીપીઈ કિટનો જે કંઈ પણ એક્સપેન્સ થતો હશે એ કવર પૂરેપૂરો કરશે. રૂમ રેન્ટની આપણે લિમિટ જોવા જઈએ તો આની અંદર પણ કોઈ લિમિટ નથી. કોરોના કવચ પોલિસીમાં એકચ્યુઅલ જે કંઈ કોસ્ટ હશે તે કવર થશે. કોરોના રક્ષકની અંદર પણ નોટ એપ્લિકેબલ, કારણ કે આની અંદર આપણે પૂરેપૂરો સમ એશ્યોર્ડ છે એ લમસમ મળી જવાનો છે. નોર્મલ હેલ્થની અંદર રૂમ કેટેગરીની અંદર રૂમ રેન્ટની અંદર આપણે જોવા જઈએ તો ડિપેન્ડ અપોન પોલિસી, કે આપણી પોલિસીની અંદર જો કોઈ રૂમ રેન્ટની લિમિટ હોય તો એ એપ્લિકેબલ થશે અને જો કોઈ લિમિટ નથી તો નહીં થાય. સેમ વે સુપર ટોપઅપ પોલિસીની અંદર પણ એ જ વસ્તુ લાગુ પડશે. જો પોલિસીમાં કોઈ લિમિટ હશે તો લાગુ પડશે અને જો પોલિસીમાં કોઈ લિમિટ નહીં હોય તો લાગુ નહીં પડે. હુ કેન ટેક પોલિસી, આ પોલિસી કોણ લઈ શકે? કોરોના કવચ પોલિસી લેવો, જો આપણી પાસે કોઈ પણ પ્રકારની પોલિસી નથી તો પણ આપણે કોરોના કવચની પોલિસી લઈ શકાય. કોરોના રક્ષક એટલે કે આપણી પાસે કોઈ પણ પ્રકારની પોલિસી હેલ્થ ઇન્સ્યોરન્સ રિલેટેડ છે તો પણ આપણે
કોરોના રક્ષક પોલિસી લઈ શકીએ છીએ. નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી કે આપણી પાસે કોઈ પણ પ્રકારની હેલ્થ ઇન્સ્યોરન્સ નથી તો નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પણ આપણે લઈ શકીએ. સુપર ટોપઅપ પોલિસી લેવા માટે પણ કોઈ રિક્વાયરમેન્ટ નથી. આપણે કોઈ પણ પ્રકારની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી આપણી પાસે નથી તો પણ આપણે સુપર ટોપઅપ પોલિસી છે લઈ શકીએ છીએ. પ્રીમિયમ કોસ્ટિંગ જોવા જઈએ તો આપણે કોરોના કવચ છે એનું પ્રીમિયમ લો ગણી શકીએ. કોરોના રક્ષક છે એનું પ્રીમિયમ પણ આપણે કમ્પેર ટુ નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ કરતાં લો ગણી શકીએ. નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે જે COVID-19નો ટ્રીટમેન્ટ તો કવર કરે સાથે સાથે બીજા એક્સપેન્સ પણ કવર કરે છે એટલે એનું પ્રીમિયમ છે મીડિયમ ટુ હાઈ સાઇઝ હોઈ શકે. સુપર ટોપઅપ પોલિસીનું પ્રીમિયમ પણ કમ્પેર ટુ વેરી લો નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી કરતાં વેરી લો એટલે કે ઓછું હોય છે. કંપની ઓફરિંગમાં જોઈએ તો કોરોના કવચ છે દરેક ઇન્સ્યોરન્સ કંપની માટે મેન્ડેટરી પ્રોડક્ટ છે. કોરોના રક્ષક છે એ ઓપ્શનલ છે એટલે જે કંપનીને એ ઇન્ટ્રોડ્યુસ કરવી હોય તો કરી શકે અને જે કંપની ના કરવી હોય એ ના કરી શકે. હાલમાં અત્યારના ઇફકો ટોક્યો અને ફ્યુચર જનરલી આ બે કંપનીએ કોરોના રક્ષક પોલિસી છે એ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. નોર્મલ હેલ્થ પોલિસી છે એ દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ જે IRDA અપ્રૂવ છે એ દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ પાસે નોર્મલ હેલ્થ પોલિસી અવેલેબલ છે. સુપર ટોપઅપ પોલિસી પણ જે IRDA અપ્રૂવડ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની છે એની પાસે અવેલેબલ છે. વધારે ડિટેલ્સ માટે આપણે પોલિસીના જે વર્ડિંગ્સ છે એની ટર્મ્સ અને કન્ડિશન છે એ તમે રિફર કરી શકે છે. 5 મિનિટ. મિત્રો આ બાબતે તમે છે ને વધારે માહિતી માટે તમે અમારો પણ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ જોઈન વિથ અસ. અને તમે અમને ફોલો પણ કરી શકો છો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન, ટ્વિટર અને યુટ્યુબ પર. Once again, thank you.